મોઝિલા ફાયરફોક્સના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું જનરલ પ્રેફરન્સીસ સુયોજિત કરવું, પ્રાઇવસી પ્રેફરન્સીસ સુયોજિત કરવું. આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ આવૃત્તિ 7.0 વાપરી રહ્યા છીએ. મોઝિલા ફાયરફોક્સ અંદર પ્રેફરન્સીસ આપણને સરળતા સાથે પુનરાવર્તિત ક્રિયાઓ કરવા માટેની પરવાનગી આપે છે. વિન્ડોઝ વપરાશકર્તાઓ માટે આ લક્ષણને ઓપ્શન્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે હોમ પેજ તરીકે આપણું ઈમેલ પ્રવેશ પૃષ્ઠ સુયોજિત કરવા ઈચ્છીએ છીએ તો આપણે એડિટ અને પ્રેફરન્સીસ પર ક્લિક કરીશું. વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ ઉપર ક્લિક કરો. પ્રેફરન્સીસ અથવા ઓપ્શન્સ સંવાદ બોક્સ ખુલે છે. સંવાદ બોક્સની ટોચ પર ઘણા ટેબો છે. દરેકનું એક અલગ કાર્ય છે. જનરલ તકતી સામાન્ય રીતે વપરાતા સુયોજનો સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે, જેવા કે ફાયરફોક્સનું હોમપેજ સુયોજિત કરવું, ફાઇલ ડાઉનલોડનું સ્થાન સુયોજિત કરવું. ચાલો શીખીએ આપણું મૂળભૂત હોમપેજ તરીકે જીમેલ કેવી રીતે સુયોજિત કરવું. સ્ટાર્ટઅપ હેઠળ વ્હેન ફાયરફોક્સ સ્ટાર્ટ ડ્રોપ ડાઉન મેનુમાં શો માય હોમપેજ પસંદ કરો. મૂળભૂત રીતે હોમપેજ ફિલ્ડ મોઝિલા ફાયરફોક્સ સ્ટાર્ટ પેજ દ્વારા સુયોજિત થયેલ છે. હોમપેજ ફિલ્ડ ઉપર ક્લિક કરો અને www.gmail.com લખો. સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. આપણા સુયોજનો આપોઆપ સંગ્રહાશે. હવે આ ફાયરફોક્સ વિન્ડો બંધ કરો અને નવી ફાયરફોક્સ વિન્ડો ખોલો. તમે જોશો કે જીમેલ પ્રવેશ પૃષ્ઠ હોમપેજ છે. આગળ ચાલો જોઈએ કે મોઝિલા ફાયરફોક્સ ડાઉનલોડ કેવી રીતે સંભાળે છે. એડિટ અને પ્રેફરન્સીસ પર ક્લિક કરો. અગાઉ પ્રમાણે વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને ઓપ્શન્સ પર ક્લિક કરો. જનરલ ટેબ પર ક્લિક કરો. ડાઉનલોડ્સ વિકલ્પમાં શો ધ ડાઉનલોડ્સ વિન્ડો વ્હેન ડાઉનલોડિંગ અ ફાઇલ ચેકબોક્સને ચેક કરો. હવે રેડિયો બટન સેવ ફાઇલ્સ ટીઓ ને ચેક કરો. બ્રાઉઝ બટન પર ક્લિક કરો અને મૂળભૂત ફોલ્ડરને ડેસ્કટોપ દ્વારા બદલો. સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. અગાઉ પ્રમાણે આપણા સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે. બ્રાઉઝર સર્ચ બારમાં ફ્લાવર્સ લખો અને જમણી બાજુએ મેગ્નિફાઇંગ લેન્સ પર ક્લિક કરો. પ્રથમ શોધ પરિણામ જે દેખાય છે તે પર જમણું ક્લિક કરો અને સેવ લિંક એઝ પર ક્લિક કરો. નોંધ લો કે મૂળભૂત રીતે લિંક ડેસ્કટોપ ઉપર ડાઉનલોડ કરવામાં આવશે. સેવ પર ક્લિક કરો અને ફાઇલ ડેસ્કટોપ પર સંગ્રહવામાં આવશે. ટેબ્સ તકતી ટેબ બ્રાઉઝિંગ લક્ષણને સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. કન્ટેન્ટ પેનલ વેબસાઇટ્સ કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે તે સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. એપ્લિકેશન્સ તકતી મોઝિલા ફાયરફોક્સ એ વિવિધ પ્રકારની ફાઈલો કેવી રીતે સંભાળવી જોઈએ તે નક્કી કરે છે. તે પીડીએફ ડોક્યુમેન્ટ અથવા ઓડિયો ફાઇલ હોઈ શકે છે. અસાઇનમેન્ટ તરીકે આ ટેબો અને વિકલ્પોનું સંશોધન કરો. પ્રાઇવસી તકતી તમારી વેબ ગોપનીયતા એટલે કે વેબ પ્રાઇવસી સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. ટ્રેકિંગ હેઠળ ચાલો ટેલ વેબસાઇટ્સ આઇ ડીઓ નોટ વાન્ટ ટીઓ બે ટ્રેક્ડ ને ચેક કરીએ. આ વિકલ્પ પસંદ કરવાથી તમારી વેબસાઇટ તમારા બ્રાઉઝિંગ વર્તન વિશે માહિતી સંગ્રહવાનું બંધ કરશે. હિસ્ટોરી હેઠળ વિવિધ વિકલ્પો છે. ફાયરફોક્સ વિલ ફિલ્ડમાં નેવર રિમેમ્બર હિસ્ટોરી પસંદ કરો. આ વિકલ્પ સક્રિય કરવાનો અર્થ એ થાય છે કે તમારા બ્રાઉઝિંગનો ઇતિહાસ તમારા કમ્પ્યુટરમાં જાળવવામાં ન આવશે. જો આપણે ક્લિયર ઓલ કરન્ટ હિસ્ટોરી પર ક્લિક કરીએ તો તમામ બ્રાઉઝિંગ ઇતિહાસ જે તમારા કમ્પ્યુટર પર સંગ્રહિત હતો તે રદ કરવામાં આવશે. લોકેશન બાર ઉપર આવતા When using the location bar suggest ફિલ્ડમાં ડ્રોપ ડાઉન ખોલો અને નથિંગ પસંદ કરો. આ કરવાથી જ્યારે તમે એડ્રેસ બારમાં એક નવું યુઆરએલ દાખલ કરશો ત્યારે તમને સૂચનો પૂછવામાં ન આવશે. સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. તમારી પ્રાઇવસી હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. સિક્યુરિટી તકતી તમારી વેબ બ્રાઉઝિંગ સુરક્ષિત રાખવા માટે સંબંધિત પ્રેફરન્સીસ સમાવે છે. સિંક તકતી ફાયરફોક્સ સિંક એકાઉન્ટ સુયોજિત અથવા વ્યવસ્થિત કરે છે. ફાયરફોક્સ સિંક વિવિધ ઉપકરણો તરફ આપણા ઇતિહાસ, બુકમાર્ક્સ અને પાસવર્ડો વાપરવા માટેની પરવાનગી આપે છે. એડવાન્સ તકતી કેટલાક મહત્વપૂર્ણ ફાયરફોક્સ સુયોજનો સમાવે છે. તેની પાસે ફાયરફોક્સનું વર્તણૂક નિયંત્રિત કરવા માટે બ્રાઉઝિંગ અને સિસ્ટમના મૂળભૂત સુયોજનો છે.
આપણે જે રીતે ફાયરફોક્સ નેટવર્ક વિકલ્પની મદદથી ઇન્ટરનેટ સાથે જોડાય છે તે પણ રૂપરેખાંકિત એટલે કે કોન્ફિગર કરી શકીએ છીએ. નેટવર્ક ટેબમાં કનેક્શન્સ હેઠળ સેટિંગ્સ બટન પર ક્લિક કરો. આ કનેક્શન સેટિંગ્સ સંવાદ બોક્સ ખોલે છે. અહીં તમે પ્રોક્સીઓ રૂપરેખાંકિત કરી શકો છો. પ્રોક્સીઓ પ્રદર્શન સુધારવા માટે અને વધુ સારી સુરક્ષા પૂરી પાડવા માટે વપરાય છે. મૂળભૂત રીતે યુઝ સિસ્ટમ પ્રોક્સી સેટિંગ્સ રેડિયો બટન પસંદ થયેલ છે. આ વિકલ્પ તમારી ઓપરેટિંગ સિસ્ટમ માટે રૂપરેખાંકિત થયેલ સુયોજનો વાપરે છે. પ્રોક્સી સુયોજનો જાતે દાખલ કરવા માટે મેન્યુઅલ પ્રોક્સી કોન્ફિગરેશન રેડિયો બટન પર ક્લિક કરો. તમે હવે આ ફીલ્ડોમાં પ્રોક્સી સુયોજનો દાખલ કરી શકો છો. કનેક્શન સેટિંગ્સ સંવાદ બોક્સ બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો. પ્રેફરન્સ અથવા ઓપ્શન્સ ડાયલોગ બોક્સ સંવાદ બોક્સ બંધ કરવા માટે ફરીથી ક્લોઝ બટન પર ક્લિક કરો. તમારા સુયોજનો આપોઆપ સંગ્રહવામાં આવશે. અંતે આપણે એડવાન્સ તકતીમાં અપડેટ ટેબની મદદથી ફાયરફોક્સમાં સુધારાઓ કરી શકીએ છીએ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જનરલ પ્રેફરન્સ સુયોજિત કરવું, પ્રાઇવસી પ્રેફરન્સ સુયોજિત કરવું. આ કોમ્પ્રિહેન્સિવ અસાઇનમેન્ટનો પ્રયાસ કરો. નવી બ્રાઉઝર વિન્ડો ખોલો. તમારું હોમપેજ spoken-tutorial.org દ્વારા બદલો. તમારું મૂળભૂત ડાઉનલોડ સ્થાન હોમ ફોલ્ડર દ્વારા બદલો અને તમારું વ્હેન યુઝિંગ ધ લોકેશન બાર સજેસ્ટ સુયોજન હિસ્ટોરી અને બુકમાર્ક્સ દ્વારા બદલો. નીચેની લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે મૌખિક ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. મૌખિક ટ્યુટોરિયલો પ્રોજેક્ટનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. મૌખિક ટ્યુટોરિયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.